કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યા હોવાના આક્ષેપ કરીને કોંગ્રેસ તેમજ વિરોધી પક્ષો દ્વારા અમિત શાહના રાજીનામાની માંગ સાથે સંસદની માંડી સમગ્ર દેશમાં દેખાવ થઈ રહ્યા છે। ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરાના સરદાર એસ્ટેટ 4 રસ્તા પાસે બાબા સાહેબ આંબેડકરના અપમાનના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અમે અહીંયા અમિત શાહે ગઈકાલે જે સાંસદની અંદર સ્ટેટમેન્ટ આપ્યું, કારણ કે એમના શબ્દો એવા હતા કે હમણાં એક ટ્રેન્ડિંગ ચાલી રહ્યો છે કે આંબેડકર આંબેડકર આંબેડકર, આના કરતા જો કદાચ ભગવાનનું નામ લીધું હોત તો 7 જન્મ સુધી તમને સ્વર્ગ મળત। કદાચ અમિત શાહ એવું ભૂલી ગયા છે કે બાબા સાહેબ આંબેડકર દલિત સમાજ માટે, આ ભારત દેશના पिछड़ा વર્ગ માટે કાલે પણ ભગવાન સમાન હતા, આજે પણ ભગવાન સમાન છે અને અમારા માટે આવનારા સમયમાં પણ બાબા સાહેબ આંબેડકર ભગવાન સમાન જ રહેવાના છે। માટે કદાચ અમિત શાહ ભૂલી ગયા છે તો એમને યાદ કરવાની જરૂર છે કે બાબા સાહેબ આંબેડકર હતા એટલે જ તમારા જેવા તડીપાર લોકો સંસદની અંદર બેઠા છે। માટે બાબા સાહેબ આંબેડકરનું જે સંસદની અંદર અપમાન થયું છે તે આ હિન્દુસ્તાનની પ્રજા સહન નહીં કરી શકે અને અમારી એક જ માંગ છે કે અમિત શાહે તેમના શબ્દો પાછા લેવા પડશે અને તેમના પદેથી રાજીનામું આપે, તે માટે અમે આખા ભારત દેશની અંદર અમિત શાહનો વિરોધ કરી રહ્યા છીએ। સંસદ ભવનમાં જ્યારે એક તડીપાર આ દેશના ગૃહમંત્રી બની ગયા હોય અને એમની જે અંદરની કટ્ટરતા છે, જે માનવતા વિરોધની છે, એ માનવતા વિરોધની કટ્ટરતા એમની વાણી વિલાસથી પુરવાર થયેલી છે। આ બંધારણના વિરોધીઓ છે કે જેમણે બાબા સાહેબ માટે એવું વાક્ય વાપર્યું હોય કે ધર્મ બાબા સાહેબ આંબેડકર આંબેડકર કર્યા કરીને કરશો તો સ્વર્ગ મળી જવાનું હોય। સ્વર્ગ નહીં, આ ભારતને સ્વર્ગ બનાવવાવાળા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે, જેણે લોકશાહીનો પાયો, બંધારણનો પાયો નાખેલો છે। આ દેશની અંદર સમાનતા, બંધુતા અને એકતાની જ્યારે વાત કરી છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેમણે પોતાનું શિક્ષણ લઈ અને આ દેશને જે લોકશાહીનો સાચો અર્થ સમજાયો હોય એવા મહાન ગ્રંથના રચયિતા માટે આજે જે ભગવાનનું બિરુદ આપ્યું છે એ વાસ્તવિકમાં ભારત દેશના ભગવાન કરતા પણ ચડિયાતા છે। ભગવાનને તો કોઈ જોયો નથી, પણ બાબા સાહેબ એ અસ્તિત્વ હતા અને કાયમ માટે અમર રહેશે કે આજીવન એ અમર રહેવાના છે। આવા સંઘના દલાલોથી કે આવા લોકોના વાણી વિલાસથી બાબા સાહેબની કોઈ વાતને લાંછન લાગવાનું નથી। જે લોકો બંધારણને બાળી રાખવાના, બંધારણને અરબી સમુદ્રમાં ફેંકી દેવાની વાત કરતા હોય એ તડીપાર લોકો આજે આ દેશની અંદર બાબા સાહેબના નામે જ્યારે રાજકારણ રમી રહ્યા હોય ત્યારે વડોદરા ખાતે પણ અમે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમારા એઆઈસીસીના પ્રભારીશ્રીની અધ્યક્ષસ્થાને, અમારા પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને આજે આ અમિત શાહ દ્વારા બોલેલા બાબા સાહેબ આંબેડકરના કથનને અમે વખોડી રહ્યા છીએ। સાથે સાથે આજે એમની રાજીનામાની અને એ પદ છોડવા માટેની મારી માંગણી છે। આવનાર દિવસોની અંદર આ વસ્તુ નહીં બને તો આનાથી પણ જલંદ આંદોલનો અને ઉગ્ર આંદોલનો થશે। એની માટે તમામ રીતે સરકાર જવાબદાર રહેશે, વડાપ્રધાન જવાબદાર રહેશે ને ગૃહમંત્રી જવાબદાર રહેશે।